સાંતલપુરના સર્વિસ રોડ પર ગટરનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામની ગુણવત્તા અને દેખરેખને લઈને હવે મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કામ દરમિયાન સિવિલ એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરની નિયમિત હાજરી જોવા મળતી નથી. તો શું મજૂરો પોતાની રીતે કામ કરી રહ્યા છે? અને સૌથી મોટો સવાલ, ગામના વરસાદી અને ગંદા પાણીના નિકાલ માટે માત્ર 2 નાના હોલ પૂરતા છે કે નહીં? જો પાણીનો નિકાલ યોગ્ય નહીં હોય તો આવનારા સમયમાં સાંતલપુરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. આખરે શું છે સમગ્ર મામલો? જુઓ આ ખાસ અહેવાલ. સાંતલપુર ગામના સર્વિસ રોડ પર ચાલી રહેલા ગટર કામને લઈને હવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગટરનું કામ ટુકડે ટુકડે ચાલી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે હવે કામની ગુણવત્તા, દેખરેખ અને પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરનું કામ ચાલી રહ્યું હોવા છતાં સ્થળ પર સિવિલ એન્જિનિયર અથવા કોન્ટ્રાક્ટરની નિયમિત હાજરી જોવા મળતી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે મજૂરો પોતાની રીતે કામ કરતા હોવાના કારણે ગટરનું કામ નક્કી કરાયેલા ટેકનિકલ માપદંડ મુજબ થઈ રહ્યું છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સાંતલપુરના ગ્રામજનો માટે સૌથી ચિંતાનો વિષય છે વરસાદી અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગામના મોટા વિસ્તારનું પાણી પસાર કરવા માટે માત્ર 2 નાના હોલ રાખવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે વરસાદ દરમિયાન જો મોટા પ્રમાણમાં પાણી આવે તો આ નાની વ્યવસ્થા પાણીનો પૂરતો નિકાલ કરી શકશે ખરી? જો નિકાલની ક્ષમતા ઓછી પડી તો ભવિષ્યમાં સર્વિસ રોડ અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે જાહેર નાણાંથી વિકાસના કામો થતા હોય ત્યારે કામ પૂર્ણ થયા બાદ ફરિયાદ કરવાની રાહ જોવાને બદલે કામ ચાલી રહ્યું હોય ત્યારે જ તેની ગુણવત્તા અને ટેકનિકલ કામગીરીની તપાસ થવી જોઈએ. કામમાં કોઈ ખામી હોય તો તે સમયસર સુધારવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે. હવે સૌથી મોટો સવાલ સંબંધિત તંત્ર સામે છે. શું ગટર કામની ટેકનિકલ ગુણવત્તાની તપાસ કરવામાં આવશે? શું પાણીના નિકાલ માટે રાખવામાં આવેલી વ્યવસ્થા પૂરતી છે કે નહીં તેની ચકાસણી થશે? અને શું કામ દરમિયાન યોગ્ય ટેકનિકલ દેખરેખ રાખવામાં આવી રહી છે? આ તમામ સવાલોના જવાબ હવે સંબંધિત તંત્રની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે. સાંતલપુરના સર્વિસ રોડ પર વિકાસનું કામ ચાલી રહ્યું છે, પરંતુ વિકાસની સાથે કામની ગુણવત્તા અને ભવિષ્યના પાણીના નિકાલની ચિંતા પણ એટલી જ મહત્વની છે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના સવાલો પર સંબંધિત તંત્ર શું તપાસ કરે છે અને ગટર કામમાં જરૂરી સુધારા કરવામાં આવે છે કે નહીં. સાંતલપુરથી રિપોર્ટર જયદીપ માલી, પ્રકોપ ન્યૂઝ.